हेलो एवरीवन दोस्तों, मैं हूं विवेक गढ़ी और आप देख रहे हैं मेरा चैनल विवेक पे। दोस्तों आज यहाँ पे श्री अनिरुद्ध भाई दवे यहाँ पे मौजूद है मेरे साथ। आज उनका जन्मदिन भी हम मना रहे हैं। साथ में मांडवी में बहुत सारे सेवा के लिए काम इनके जन्मदिन के मौके पर हम यहाँ पे किए जा रहे हैं। तो मेरे तरफ से विवेक स्वे की तरफ से अनिरुद्ध भाई को जन्मदिन की ढेर सारी शुभकामनाएं। આપના જન્મદિવસની દિવસભરના કાર્યક્રમો સાથે સેવાકીય કાર્યો સાથે ઉજવણી થઈ છે। આજે માંડવીને નવતર ભેટ જે છે એ રંગીન ફુવારો મ્યુઝિકલ સાથેનો ફુવારાની ભેટ આપવામાં આવી છે। શું કહેશો? સૌપ્રથમ તો સૌ મારા મિત્ર વર્તુળ, માંડવી નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટીનું ત્રણેય મંડળનું સંગઠન, માંડવી શહેર, માંડવી તાલુકો, મુંદ્રા શહેર, મુંદ્રા તાલુકો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નગરપાલિકાના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ અને મિત્રો અને સૌ મારા સ્નેહીજનો, સ્વજનો કે જેમણે મારા જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું। એ પૈકી આજે સવારથી વિવિધ 14-15 કાર્યક્રમો થયા, જેની અંદર લોકોની સુખાકારીમાં વધારો થાય ત્યાંથી પ્રારંભ કરી અને ગૌ સેવા, પાંજરાપોળની ગૌ સેવા હોય, વૃક્ષારોપણ હોય, બાવરી સમાજ, મારવાડી સમાજના બાળકોને ગરમ નાસ્તો હોય, એક પગલું સંસ્થા અને અનુસૂચિત જાતિ મોરચાના સૌ કાર્યકર્તા મિત્રો સાથે નિરાધાર લોકોને ભોજન હોય, જૈન આશ્રમની અંદર જે વડીલો છે, દિવ્યાંગો છે એમનું હોય, ત્યાં બહેનો છે એમના માટેનું ભોજન હોય, ત્યાં બાળકોને સેવા વસ્તીમાં, સથવારા સમાજના સેવા વસ્તીમાં બાળકોને નાસ્તાનું ભોજન હોય, અંધપંગ માનવ શાળાની અંદર ભોજન હોય કે અન્ય જલારામ સેવા ટ્રસ્ટ મારફતનું ભોજન હોય। આમ કુલ મળીને સવારથી સેવાકીય કાર્યો કરવા, એમાં વિશેષ કરીને અનુસૂચિત જાતિ મોરચાએ જે પ્રયોગ કરીને જે ગામની અંદર જે નિરાધાર ભાઈઓ છે એમને ભોજન કરાવ્યું, લઘુમતી સમાજના મોરચાએ એમણે પણ બાવરી સમાજના બાળકોને ભોજન કરાવ્યું, અન્ય સમાજના લોકોએ પણ ઉપયોગી થઈને આની અંદર સહયોગ કર્યો છે। વિશેષ ઘટના એક એ રહી કે અનુસૂચિત જાતિ સમાજની મારી બહેનો દીકરીઓ, 10-11 બહેનો દીકરીઓ આપણા અહીંયાના રિલાયન્સ મોલની અંદર લઈ જઈને એમને એમની ગમતા શાળાએ ભણવા જવા માટેના લેપટોપ અને કપડાં એની ખરીદી કરવામાં આવી, જેનો આનંદ હતો। માનસિક દિવ્યાંગ છે જે લોકો, એને જ ભોજન કરાવ્યું, એનો પણ એક આનંદ લોકોના મન ઉપર હતો। તો કહેવાનો ભાવાર્થ છે કે કુલ મળીને સેવા છે, તો એ સેવા તરીકે ઉજવવું એ ઉપયોગી છે। બધા મિત્રોએ, નગરપાલિકાના રિટાયર્ડ કર્મચારીઓએ પણ આની અંદર સહયોગ આપીને એ લોકોએ પણ ત્યાં નાસ્તો કરાવડાવ્યો। તો કહેવાનો ભાવાર્થ છે કે આખો દિવસ જે યાદગાર રીતે સૌ મિત્રોએ મનાવ્યો છે એનો હું ખૂબ ઋણી છું અને આભાર વ્યક્ત કરું છું। આપણે સૌ સમાજના નીચલા વર્ગ સુધી જઈને એનો સેવા થાય, બાળકોને પણ ઉપયોગી થઈએ એ પ્રકારે થાય। લોકોની સુખાકારી માટે માંડવી નગરપાલિકાએ સવારે આનંદ દ્વારથી, કારણ કે અહીંયા આપણો માંડવીનો વિઠાણ બીચ ઉપર ખૂબ લોકો આવે છે, તો એ રસ્તાનું આખું રિસર્ફેસિંગનું કામ કર્યું છે। આજે અહીંયા તળાવમાં પણ તમે સૌ કોઈ જોઈ રહ્યા છો, મારી પાછળ સુંદર મજાનો રંગીન ફુવારાનું પણ અહીંયા લોકાર્પણ કર્યું છે। વિવિધ અનેક પ્રકારના કામો માંડવીની બહાર ભુજવાડી ઓક્રોયથી કરીને BRTI સુધીના રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, એનો પ્રારંભ પણ આજે કરાયો। માંડવી નગરની અંદરની કેટલીક સોસાયટીઓમાં રિસર્ફેસિંગના કામોનો પણ આજે પ્રારંભ કરાવ્યો છે। કુલ મળીને જન સુખાકારી અને સેવા વસ્તીને લોકોને સહયોગ કરી શકીએ, ઉપયોગ થઈ શકાય એ પ્રકારે સેવાભાવ સાથે અને આપણી સનાતન સંસ્કૃતિની ગૌ માતા, એ ગૌ માતાના પણ સેવા સાથે એનો આજનો આ જન્મદિવસ ઉજવાયો હતો। એટલે સૌ મિત્રનો ફરી ખૂબ ખૂબ અનુમોદના સાથે ધન્યવાદ વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું। આપના માધ્યમથી અને સોશિયલ મીડિયા ઉપરથી પણ જે પણ મિત્રોએ, શુભેચ્છકોએ, હિતચિંતકોએ
પરિવારજનોએ જે શુભકામનાઓ પાઠવી છે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વ્યક્તિગત એકને મળવાનો પ્રયાસ કરીને આભાર પણ માનતો રહેતો હોઉં છું, પણ છતાં પણ કોઈ છૂટી જતું હોય તો આપના માધ્યમથી પણ હું આભાર માનું છું. હેલો એવરીવન દોસ્તો, હું છું વિવેક ગઢવી અને તમે જોઈ રહ્યા છો મારું ચેનલ વિવેક છે. દોસ્તો, આજે આપણે માંડવી નગરપાલિકા દ્વારા કયા સારા કામો માંડવી માટે થઈ રહ્યા છે એની આપણે જાણકારી લઈશું. એના માટે એ જાણકારી ખાસ પ્રાપ્ત કરવા માટે આજે અમારા સાથે છે રાજેશભાઈ કાનાણી, જે માંડવી નગરપાલિકા દ્વારા બાંધકામ વિભાગના ચેરમેન પણ પોતે છે અને મારા મામા પણ છે. તો એમની સાથે આપણે મુલાકાત લેશું અને જાણશું કે માંડવી નગરપાલિકા દ્વારા માંડવીને ખૂબ ખૂબસૂરત ઓફકોર્સ છે હજી સાથે રૂપાળું બનાવવા માટે કયા કયા કામો એમણે હાથ ધર્યા છે, કયા કામ થઈ રહ્યા છે ને હજી શું પ્લાન છે માંડવી માટે, એની જાણકારી આપણે લેશું. હલો વિવેક. જી મામા, કેમ છો? બસ એકદમ સરસ સરસ. તો આપણે આપણું પરિચય મેં મારા વિવેક સ્વના દર્શકોને આપ્યું ને દર્શકો ફરી પાછું કહું કે રાજેશભાઈ કાનાણી એમનું ખૂબ સરસ યોગદાન રહ્યું છે આ કામ માટે. તો ચાલીએ માંડવી વિશે, માંડવી નગરપાલિકા વિશે, એમના શુભ કાર્યો વિશે આપણે થોડીક જાણકારી લઈએ રાજેશભાઈ કાનાણી તરફથી. વિવેક, હું તમારા વિવેક સ્વેના માધ્યમથી માંડવીની જનતા અને માંડવીવાસીઓ જે ભારતના અને દુનિયાના જે અલગ અલગ ખૂણે વસે છે તો એમને એક જે માંડવીની સુખાકારી કે મધ્ય, કારણ કે માંડવી પાસે કોઈ ઉદ્યોગનો કોઈ સ્કોપ નથી, તો પર્યટન માટે એક આપણો દરિયા કે માંડવી બીચ ફેસ્ટિવલ પણ આપણે એ પણ તમને હું ટૂંકમાં જાણકારી આપું તો 21 થી 31 ડિસેમ્બરની વચમાં ગુજરાત ટુરિઝમ દ્વારા માંડવી બીચ ફેસ્ટિવલનું પણ એક આયોજન થઈ રહ્યું છે. તો એક જે ટુરિઝમ, તો એ ટુરિઝમ સ્પોટ તરીકે માંડવી માટે શું શું વિકસી શકે, તો અત્યારની અમારા નગરપતિ શ્રી આપણા જે હરેશભાઈ હિંજોડા છે, તો અમારું એકબીજામાં તાલમેલ સારું, તો એક ટીમ વર્કમાં અમે વિચાર્યું કે શું થઈ શકે. તો એના માટે અમે સૌથી પહેલે અમે લીધું કે આપણો જે બગીચાની અંદર હજી સુધારો કરીને મેક્સિમમ આપણે એની અંદર રમતોના સાધન મૂકીએ તો વધુને વધુ બાળકોને ત્યાં રમવાની મજા આવે. એમાં મા ભગવતીના ખૂબ ખૂબ અસીમ કૃપાથી એનામાં અમને સફળતા મળ્યા બાદ અમે જે આપણો સત્સંગ આશ્રમ પાઠ છે, જે જૂનો તળાવ આપણે માંડવીવાસી જેને નાના તળાવ તરીકે ઓળખે છે, એના ફરતે એની ડેપ્થ કે વિડ્થમાં કોઈ પણ જાતના ફેરફાર કર્યા વિના માત્ર એને એટલી હદે એનામાં વોકવે, એની સિટિંગ અને લાઇટિંગ સાથેનું એવું રૂપાળું અમે કરી શક્યા કે લોકો અત્યારે મોર્નિંગ વોક અને ઇવનિંગ વોકમાં એનો ઉપયોગ થાય છે અને લોકોને ત્યાં બહુ જ આનંદ થાય છે. સાથે સાથે વાત કરીએ તો જે એન્ટરટેનમેન્ટની વાત છે, લોકોના મનોરંજન માટેની વાત છે, તો અમે ટૂંક સમયમાં માંડવીના જે સોસાયટી એરિયા છે, સોસાયટી એરિયાના અત્યારે અમે લગભગ મેક્સિમમ સોસાયટી લઈ લીધી છે કે એના અમે જે સાર્વજનિક પ્લોટ છે એને અમે ડેવલપ કરવા માટેનું એક કાર્ય હાથ એકદમ ટૂંક સમયમાં હાથ ધરશું કે એ જે સાર્વજનિક પ્લોટ છે, એ સાર્વજનિક પ્લોટની અંદર બાળકોના રમવાના સાધનો, ત્યાં તમે વોકવે કરી શકો એના માટે પેવર બ્લોકનું વોકપથ ને સાથે સાથે ફૂલ ઝાડ રોપી અને એને ફરતે આપણે બાઉન્ડ્રી બનાવી આપવા માટે પણ અમે એક પ્રોજેક્ટ બહુ ટૂંક સમયમાં હાથ ધરશું. સાથે મેં શરૂઆતમાં બેટા મેં તને જણાવ્યું કે એક પર્યટન તરીકે વિકસી રહ્યો છે. જો પર્યટન તરીકે વિકસે તો સાથે સાથે રોડ રસ્તાની પણ બહુ તાતી જરૂર હોય. તો અમે સૌથી પહેલાં અમારો જે હતો ત્યારે આપણે પુલ પાસેથી લઈને ભુજ ઓક્ટ્રોય સુધીનો જે હયાત ડામર રોડ હતો એ અમે 9 મીટર પહોળો કરી અને યાતાયાતમાં જે ટ્રાફિક સમસ્યા થતી હતી તો એનામાં થોડીક હળવાશ થાય એના માટેનો અમે પ્રયાસ હાથ ધરેલ. પછી એનો જે બીજો ફેસ હતો એનામાં અમે જોશી રોટીથી કરી અને આપણી જે જૂની
ઓળખાય છે કચ્છ ઓઇલ મિલ કે જંગલ ખાતું કહેવાય, તો ત્યાં સુધીનો રોડ પણ અમે 9 મીટર પહોળું કરી અને વાહન વ્યવહારમાં સહુલિયત થાય, થોડી ટ્રાફિકની સમસ્યા હળવી થાય એના માટે અમે પ્રયાસ કરેલ હતો કે જેનામાં અમને અંશતઃ સફળતા મળેલ છે. અને આજે જ્યારે અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનો જન્મદિવસ હતો તો વિવિધ સેવાકીય કાર્યોની સાથે સાથે ને હાલે ફેઝ 3 દરમિયાન અમે કેન્સર હોસ્પિટલથી ભુજ ઓપરો સુધીનો રોડ પહોળો કરવાનું કામ આજ રોજ અમારા માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના જન્મદિવસે અમે શરૂ કરી દીધું છે. ને સાથે સાથે કહીએ તો આપણે ગાયત્રી મંદિર રોડ કે એક બીચ ઉપર જવા માટેનો એક મુખ્ય રસ્તો, તો આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે. અહીંયા જે વર્ષો જૂના પેવર બ્લોક છે એનામાં થોડીક એની જે સમય મર્યાદા પણ સંપૂર્ણ થઈ ગઈ છે, તો એ પેવર બ્લોક કાઢી ને તળાવવાળા ગેટથી આનંદવાડ સુધી આખું અમે ડામર મઢવાનું કામ પણ બહુ ટૂંક સમયમાં અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. ને આ બધી પૂર્ણતા માટે અમારી આખી જે ટીમ છે કે જેના અત્યારે અમારા લીડર એવા શ્રી હરેશભાઈ વિંજોડા, એ ઉપરાંત અમને સરકારમાંથી જ્યારે માંગીએ એટલી ગ્રાન્ટો આપતા એવા શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ, તેમજ રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકારના ખૂબ ખૂબ આભારી છીએ. ભારત સરકાર, ગુજરાત સરકાર માધ્યમ તો અનિરુદ્ધભાઈ અને માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ, એ બેના માધ્યમથી એમનામાંથી હજી પણ વધુ ગ્રાન્ટો મેળવી માંડવીની સુખાકારી માટે વધુને વધુ અમે કંઈ કરી શકીએ એના માટે હજુ પણ અમે પ્રયાસ હાથ ધરશું. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય.